નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ વિધાનસભા બેઠકના ધારાસભ્યો તેમજ હોદ્દેદારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠક મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડપિયા, વડોદરાના પ્રભારી ભરતસિંહ પરમાર તથા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન શહેરના મહામંત્રી સત્યેન કુલાબકર, રાકેશ સેવક તેમજ લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભા બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિધાનસભાના ધારાસભ્ય તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ બેઠક દરમિયાન આગામી લોકસભાની ચૂંટણીને લઈને કઈ રીતે નાગરિકો સુધી મોદી સરકારની વિવિધ યોજનાઓ પહોંચે તથા વધુમાં વધુ મતદાન કેવી રીતે કરાવવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બધાને એક તો યાદી હાજરી भारत माता की 2024 लोकसभा इलेक्शन में वडोदरा लोकसभा प्रचारार्थी आज 141 क्लस्टर इंचार्ज लोकसभा पूर्व गृहमंत्री एवं लोकसभा संयोजक भरतभाई शाह साथे हमारा सीनियर महामंत्री जसवंत जी, सत्यन भाई, शहर पदाधिकारीओ, शहर विधानसभा वार्डना प्रमुख महामंत्रीश्रीओ बधाने से हार्दिक स्वागत है। हूँ बापू ने नम्र विनंती करूँ जसवंत बापू ने के अपना આજે સવારથી વડોદરા લોકસભા વિસ્તારની વિધાનસભા સહ ચૂંટાયેલા અને સંગઠનના પ્રમુખ મહામંત્રી જે તે ક્ષેત્રના એની સાથે આવનારી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં વ્યવસ્થાત્મક બેઠકો રાખી છે। કોઈ ભાષણ બેઠકો નથી, કામકાજી બેઠક છે અને સવારથી ગ્રામીણની 2 પૂરી કરી છે। હવે મહાનગરની 5 વિધાનસભાનો બેઠકના આગામી જે કાર્યક્રમો છે, સંપર્ક વ્યવસ્થા, પ્રચાર વ્યવસ્થા, પ્રચાર પ્રસાર, જુદા જુદા વિષયો, તો ચૂંટણીના સંદર્ભમાં જે કંઈ કરવાનું થાય છે એ બધા જ વિષયો લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને વિષયો એમની સામે રાખીએ છીએ। લોકસભાના પહેલી મેરેથોન બેઠક યોજાવા જઈ રહી છે। મેરેથોન પણ બેઠકો અમારી ચાલે જ છે। દરેક એક જિલ્લા પંચાયત સીટમાં બેઠકો થઈ ગઈ છે, એટલે બેઠકો તો ચાલુ જ છે। કોઈ ચર્ચા વિચારણા નહીં। અરે કામો અત્યારે કેવું છે, પાર્ટીના આગામી કાર્યક્રમો છે જે અત્યારથી શરૂ કરીને મતદાન સુધીની વ્યવસ્થા ટોટલ વ્યવસ્થાત્મક બેઠક છે। અટકળો ડેમેજ કંટ્રોલની પણ છે, કોઈ કંઈ અટકળ નહીં, બધું નથિંગ ઇઝ સસ્પિશિયસ, એવરીથિંગ ઇઝ ક્લિયર। આજે મનુભાઈ ટાવર ખાતે અમારા જે મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં વિવિધ વિધાનસભાઓ વાઇઝ ચૂંટણી વ્યવસ્થાની બેઠક કે જેમાં આગામી કાર્યક્રમો વિશે ચર્ચા થાય, કાર્યકર્તાઓને માર્ગદર્શન મળે, કઈ રીતે હર ઘર સુધી અથવા હર લાભાર્થી સુધી પહોંચવાનું, એ તમામ બાબતનું માર્ગદર્શન આપવા માટે આપણા ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા બાપુ, આપણા ઝોનના પ્રભારી આદરણીય ઉપાધ્યક્ષ પ્રદેશના અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડપિયા, આપણા લોકસભાના પ્રભારી એવા ભરતસિંહ પરમાર અને આપણા હરેક વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ તમામ સાથે મળી અને તમામ મુખ્ય કાર્યકર્તાઓ ચૂંટણીની વ્યવસ્થા બાબતે ચર્ચા કરવાના છે। કયા લોકો ઉપસ્થિત છે? હરેક વિધાનસભામાં આવતા તમામ પ્રમુખ મહામંત્રી, કોર્પોરેટરશ્રીઓ અને સર્વે જેટલા પણ શહેરના કારોબારી સદસ્યશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, એ સર્વે બેસી અને આ બાબતે ચર્ચા વિચારણા કરશે। ધન્યવાદ।